ચેતર વસાવા અને મનસુખ વસાવા ઘણા સમયથી વિવાદમાં ચાલી રહ્યા છે અને તેમજ બે એવા નામ છે જે અનેકવાર મીડિયામાં સામે આવે છે. વાત કરવામાં આવે ચેતર વસાવાની તો તેમની ઉપર છે તે 75 lakhs છે તેનો માગ કરવાનો આરોપ મનસુખ વસાવા દ્વારા નાખવામાં આવ્યો હતો અને તેમજ કલેક્ટર છે ત્યાંના તે 2 વાર ફરી ગયા છે. હવે ચેતર વસાવાએ જે કલેક્ટર ફર્યા તેની ઉપર ફરી એકવાર નિવેદન આપ્યું છે. ચેતર વસાવાનું શું કહેવું છે, ચેતર વસાવા સમગ્ર વિષયને લઈને હવે શું કરવા માંગે છે તેની વિગતવાર વાત કરીશું. નમસ્કાર, હું છું જ્યોતિકા પંડ્યા અને તમે જોઈ રહ્યા છો ષડયંત્ર. છેલ્લા ઘણા સમયથી ચેતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. વાત કરવામાં આવે તો મનસુખ વસાવાએ થોડાક સમય પહેલા એક પત્રકાર પરિષદ છે તેનું આયોજન કર્યું હતું અને તેમાં પણ એવું કીધું હતું કે ચેતર વસાવાએ છે તે 75 lakhs છે તેની માંગણી કરી છે અને તેમજ ત્યારબાદ ચેતર વસાવા છે તે પણ ત્યાં કલેક્ટર પાસે જાય છે અને કહેવામાં આવે છે કે હવે શું તમારી પાસે પૈસાની માંગ કરી છે. ત્યારે કલેક્ટરે એવું કહ્યું હતું કે ના, તમે અમારી પાસે માંગ નથી કરી. ત્યારબાદ મનસુખ વસાવા તરત જ હાઈલાઇટ થાય છે અને તેમજ તે ચીમકી ઉચ્ચારે છે કે જો આ ન્યાય નહીં મળે મને આની ઉપર છે તે કામગીરી નહીં થાય, કલેક્ટર ફરી ગયા છે તો હું બીજેપી માંથી રાજીનામું આપી દઈશ. આ એક ખૂબ મોટું સ્ટેટમેન્ટ છે અને એમ જ હાલની પાર્ટીનો કોઈ ચાલુ સાંસદ છે તે રાજીનામું આપવાની વાત કરે એટલે બીજેપીને પણ તેના ડિફેન્સમાં ઊભું રહેવું જ પડે. હવે આ સમગ્ર બાબતે જે રીતે ચેતર વસાવા છે તેવું ચેતર વસાવાનું નિવેદન છે એમાં એવું કહેવામાં આવ્યું છે ચેતર વસાવા દ્વારા કે કલેક્ટર છે તેની ઉપર એટલું પ્રેશર કરવામાં આવ્યું હતું કે જે મનસુખ વસાવાના સ્ક્રિપ્ટેડ આખી સ્ક્રિપ્ટ છે તે ચેતર વસાવાના ખિલાફ કલેક્ટર પાસે બોલાવવામાં આવી છે. જ્યારે અમે કલેક્ટર પાસે વાત કરી ત્યારે કલેક્ટરે એવું કહ્યું હતું કે ના, તમે નથી લીધા. અને વાત કરવામાં આવે મનસુખ વસાવા દ્વારા તો મનસુખ વસાવા ને પણ કલેક્ટરે એવું કહ્યું હતું કે હું હાલ ચેતર વસાવાનો સાથે એટલે આપી રહ્યો છું કારણ કે તે સાચા છે. ત્યારે કહેવામાં આવી રહ્યું હતું કે સરકારની સામે કોઈ શાણપટ્ટી ના હોય એવું કલેક્ટરને પણ કહેવામાં આવ્યું હતું. હવે આ સમગ્ર મામલે ચેતર વસાવા છે તે આ બધા જ ખુલાસાઓ કરી રહ્યા છે. ત્યારબાદ ચેતર વસાવા ઉપર આરોપ નાખવામાં આવ્યો ત્યારે ચેતર વસાવાનું હવે એવું પણ કહેવું છે કે જો મનસુખ વસાવાને એટલા જ બધા હોય તેમને વાત કરવામાં આવી હતી મનસુખ વસાવા પાસે કે મારી પાસે સીસીટીવી છે, રેકોર્ડિંગ છે, તો તે બધું જ ચેતર વસાવાએ કહ્યું છે કે જનતાની સામે મૂકવામાં આવે. જનતાનો પણ અધિકાર છે જાણવું, કારણ કે હું એક ચૂંટાયેલો ધારાસભ્ય છું અને મારા ધારાસભ્યના પદ ઉપર પણ કલંક લાગી રહ્યો છે. એક સાઈડ ધારાસભ્ય, એક સાઈડ સાંસદ, બંને એમ કહી શકાય કે રેપ્યુટેડ કહી શકાય કે માનનીય સ્થાન લઈને બેઠા છે અને બંને આ રીતે જે છે તે આરોપ પ્રત્યારોપનો દોર ચલાવી રહ્યા છે. ત્યારે હવે ચેતર વસાવાએ ખુલીને સામે આવીને મનસુખ વસાવાને કહ્યું છે કે આ સમગ્ર મામલે તમે જે રીતે નિવેદનો આપી રહ્યા છો તેની પાસે તમારી પાસે કોઈ પુરાવા હોય તો જનતાની સામે મૂકી દેશો. હવે વાત કરવામાં આવે કલેક્ટરની તો ચેતર વસાવા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે કલેક્ટર છે તે પણ રજા ઉપર જતા રહ્યા હતા પણ તેને રજા પણ કેન્સલ કરવામાં આવી. મનસુખ વસાવાના સ્ક્રિપ્ટેડ આખી જે વાત છે તે મીડિયા સમક્ષ કહેવામાં આવી. ત્યારે હવે ચેતર વસાવાનું એવું પણ કહેવું છે કે કલેક્ટરની ઉપર સરકારનું દબાણ હતું અને કલેક્ટર પણ આમાં ક્યાંક ખોટા નહોતા કારણ કે તે પણ એક નોકરી કરે છે, સરકારની હેઠે આવે છે અને કહેવાય કે સરકાર સામે શાણપટ્ટી ના હોય એટલે ક્યાંક ને ક્યાંક જે કલેક્ટર છે તેની પણ કંઈક મજબૂરી રહી હશે અને એટલે આ નિવેદન આપવામાં આવ્યું હશે. કહેવાનું મારે ખાલી એટલું જ, જો મનસુખ વસાવાએ જે રીતે ચેતર વસાવા ઉપર આરોપ નાખ્યા છે તો તેમની પાસે કોઈ જ પણ પુરાવા હોય તો તે જનતાની સામે મૂકે. ચેતર વસાવાનું પણ એવું કહેવું છે કે જો તમારી પાસે કોઈ પ્રૂફ હોય, પુરાવા હોય તો જનતાની સામે મૂકો કારણ કે હું એક ચૂંટાયેલો પ્રતિનિધિ છું ને મને મારા લોકો છે તેનો વિશ્વાસ ખૂબ વાલો છે. ત્યારબાદ ચેતર વસાવાએ ચીમકી પણ ઉચ્ચારી છે. કહેવામાં આવ્યું છે કે જો મનસુખ વસાવાએ આવનારા સમયમાં વસ્તુ ના કરી તો હું મારા જેટલા પણ કહી શકાય કે લોકો છે, મારા જે લોકો તેમને સહકાર આપે છે તે બધા જ ને લઈને રોડ રસ્તા ઉપર ઉતરી જઈશ.
પછી જે કરવું હોય એ થઈ જાય, અમે કોઈથી ડરતા નથી, તેવું ચેતર વસાવા દ્વારા પણ ક્યાંક કહેવામાં આવ્યું છે. હવે આ સમગ્ર બાબતે જે રીતે ચેતર વસાવા અને મનસુખ વસાવા બંનેમાં એક મેચ જ ચાલતી હોય એકબીજાઓ, એમ કહેવાય કે જ્યારે ચેતર વસાવા ઉઠે ત્યારે મનસુખ વસાવાને ટાર્ગેટ કરીને ઉઠે છે, અને મનસુખ વસાવા ઉઠે તો ચેતર વસાવાને ટાર્ગેટ કરીને ઉઠે છે. એમ કહેવાય આ એક પોલિટિકલ સ્ટન્ટ પણ હોઈ શકે તેવું પણ કહેવાય શકે છે, કારણ કે જે રીતે બંને નેતાઓ છે, એક ધારાસભ્ય છે, એક સાંસદ છે, બંને વારંવાર મીડિયામાં ખૂબ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે, અને અનેક એવા પ્રશ્નો મૂકે છે, આરોપ પ્રત્યારોપના દોર ચલાવે છે, બંને એકબીજાની સામે મન ભાવે એવી રીતે બોલતા હોય છે, અને તેમજ આવી રીતે એકબીજા ઉપર આક્ષેપો નાખતા હોય છે, અને પછી કાંઈ જ નહીં, જ્યાં સુધી ટ્રેન્ડિંગમાં રહેવાય ત્યાં સુધી રહે છે. આ સમગ્ર મામલે જે રીતે કહેવાનું હોય એ રીતે કહેવાય. અને વાત કરવામાં આવે તો હવે ચેતર વસાવાને અને મનસુખ વસાવાને બંનેઓને એટલું જ કહેવાનું કે તમે બંને જો લોકોની માટે એટલું જ બધું વિચારતા હો અને કરતા હો તો બંને પાસે જે પણ પ્રૂફ પુરાવા હોય તે મીડિયા સમક્ષ મૂકે તો મીડિયા જનતા સુધી પહોંચાડે, ને જો તમારે જનતા સુધી પહોંચાડવા હોય તો તમે પણ જનતા સુધી એ જ રીતે જનતાને જાણવાનો હક છે તો તમે ત્યાં મૂકી શકાય, એ મારું કહેવું છે. અને તે બધા સમગ્ર બાબતે આપનો પણ શું અભિપ્રાય છે? ચેતર વસાવાએ જે રીતે ચીમકી ઉચ્ચારી છે, ચેતર વસાવાએ જે રીતે મનસુખ વસાવા પાસે પ્રૂફ પુરાવા માંગ્યા છે, તેને લઈને આપનું શું માનવું છે તમને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. જો તમને આ માહિતી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો, અને ચેનલને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તમારા અભિપ્રાયો અમારા સુધી પહોંચાડતા રહેજો, તમારો પ્રેમ અમારી ઉપર વરસાવતા રહેજો. ત્યાં સુધી રજા આપજો. ફરી એકવાર મળીશું આવી જ માહિતી સાથે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.